અયોધ્યામાં 22મી તારીખે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। 22મી ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। ત્યારે અમદાવાદમાં આવેલી વિવિધ ગાયનેક હોસ્પિટલોમાં 22મી તારીખના શુભ દિવસે જો બાળકોનો જન્મ થાય તેને લઈને માતા પિતાએ તબીબો સાથે મળી પ્લાનિંગ કર્યું છે। એક અંદાજ મુજબ અમદાવાદમાં જ 22 તારીખે 1000થી વધુ ડિલિવરી થશે। પરિણામે નરોડા વિસ્તારમાં આવેલી અંકુર હોસ્પિટલમાં 10થી વધુ ડિલિવરીનું બુકિંગ પણ થઈ ગયું છે। ગાયનેક તબીબ ડોક્ટર મોહિલ પટેલના જણાવ્યા અનુસાર શુભ મુહૂર્તમાં બાળકોનો જન્મ થાય તેવું હંમેશા માતા પિતા ડિમાન્ડ કરતા હોય છે। ત્યારે 22મી તારીખના રોજ ઐતિહાસિક અને શુભ ઘડી છે અને આ દિવસે તેમના બાળકનો જન્મ થાય તેને લઈને વાલીઓની વિશેષ ડિમાન્ડ રહેલી છે। શુભ મુહૂર્તમાં અને શુભ દિવસે બાળકનો જન્મ થાય એની લોકોને બહુ ઘેલછા હોય છે। વર્ષોથી આ મારી પ્રેક્ટિસમાં મેં આ રિમાર્કેશન લીધેલું છે। હવે 22 તારીખે જે 500 વર્ષ પછી જે હિન્દુઓના માટે આખું રામ મંદિર જે આ ભવ્યથી ભવ્ય મોદી સાહેબના જે સુકાની પદ હેઠળ આટલું મોટું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને આટલો શુભ દિવસ છે એ દિવસે બી અમારા જોડે લગભગ 10 જેવી સગર્ભાઓ અમારા જોડે એનરોલ થયેલી છે અને એમની ઈચ્છા એવી છે કે અમારી ડિલિવરી તમે 22 તારીખે કરાવો। એના અંતર્ગત અમે ભાગરૂપે અમે એવું કર્યું છે કે જેટલી બી નોર્મલ ડિલિવરીવાળી સગર્ભાઓ છે નિયરની એ બધી નોર્મલ ડિલિવરીવાળાઓને જેને પહેલી વખતની ડિલિવરી છે એ લોકોને એ બધાને અમે ઇન્ડક્શન ઓફ લેબર કરીશું। અમે સિઝેરિયનમાં જનરલી માનતા નથી। ઇન્ડક્શન ઓફ લેબર એ પ્રમાણે કરીશું કે 22 તારીખે બપોરે મીન્સ રાતના 12 વાગે જે દિવસ બદલાઈ જાય તો એના પછી રાતના ટાઈમમાં ડિલિવરી કાં તો અર્લી મોર્નિંગ ડિલિવરી થાય એ લોકોની નોર્મલ એ પ્રમાણેનું સેટઅપ ગોઠવ્યું છે। 500 વર્ષ પછી આટલો શુભ દિવસ આવે છે તો અમે એ જ દિવસે અમારા છોકરો કે છોકરી જે પણ આવે તો અમારે એ જ દિવસે લાવવો છે એવી અમારી ઈચ્છા છે। અમારે 8 વર્ષ પછી સંતાન રહ્યું છે સરની એ મહેરબાનીથી તો એટલા માટે અમારે એ જ દિવસે લાવવું છે। આ દિવસ એટલે 500 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને એ દિવસે બહુ શુભ મુહૂર્ત છે બધા એટલા માટે। આ 500 વર્ષ પછી આ એક ઐતિહાસિક દિવસ કહી શકીએ આપણે કે રામચંદ્ર ભગવાન આપણા જે અયોધ્યાની અંદર જે 500 વર્ષથી લોકો જે રાહ જોઈ રહ્યા હતા એ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે। અને હિન્દુ ધર્મમાં રામનું મહત્ત્વ આપ બધા જાણો જ છો એટલે દરેક લોકોને એવી એક મગજમાં છે કે પોતાના ત્યાં દીકરો અથવા દીકરી જે બી જન્મે એ આ શુભ દિવસે જન્મે। જે લોકોની સુવાવડની એટલે ડિલિવરીની તારીખો 22ની આજુબાજુ છે એ લોકોને એવી પોતાની એવી એક ઈચ્છા ખરી કે 22મીએ અમારા બાળક અથવા બાબા અથવા બેબીનો જન્મ થઈ જાય।